જે આપણે ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના ઉદય પૂર્વનો ભારતનો રાજકીય ઇતિહાસ કેવો હતો તે વિશેની જાણકારી મેળવી. તો મૌર્ય સામ્રાજ્ય પહેલાનો એટલે કે રાજકીય ઇતિહાસ એ રાજાશાહી રાજ્ય સ્વરૂપે કે હતા અને ગણરાજ્ય તરીકે હતા. જે રાજાશાહીની અંદર જે રાજ્યો હતા તે કોસલ અને અવધ એક જ ઓળખવામાં આવે છે. મગધ, વત્સ અને અવંતી જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જ્યારે એના ગણરાજ્યોમાં વ્રજી, મલ, કુશિનારા, મત્સ્ય અને વૈશાલીનો સમાવેશ થાય છે. વૈશાલી એ મૌર્ય સામ્રાજ્યમાં વૈશાલી તરીકે બિહારમાં આવેલું છે અને બિહારની અંદર અત્યારે એ વૈશાલીને બસાદ શહેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે વૈશાલીની અંદર જે ગણરાજ્યો હતા, નાના રાજ્યો હતા, એ વ્રજી સંઘ તરીકે ઓળખવામાં આવતા. વ્રજી સંઘમાં જોડાયેલા રાજ્યોમાં વ્રજી, લચ્છવી, નાત્રુક, વિદેહ એમ 8-9 ગણરાજ્યો જોડાયેલા હતા. તેમનો રાજકીય ઇતિહાસ જોઈએ તો જેની વિગતવાર આપણે માહિતી મેળવીએ તો મૌર્ય સામ્રાજ્યના ઉદય પૂર્વે ભારતમાં કોઈ સાર્વભૌમ સત્તા ન હતી. નાના મોટા અનેક સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવેલ હતા. રાજાશાહી રાજ્યોની સાથે સાથે હાલમાં પ્રજાસત્તાક તંત્રને મળતા આવતા ગણતંત્ર સ્વરૂપના રાજ્યો આ યુગની વિશેષતા છે. આ યુગમાં કેટલાક જાણીતા રાજાશાહી રાજ્યોમાં કોસલ, અવધ, મગધ, વત્સ અને અવંતીનો સમાવેશ થાય છે. જ્યારે ગણરાજ્યોમાં વ્રજી, મલ, કુશિનારા, મત્સ્ય, વૈશાલી અન્ય રાજ્યો હતા. આમાં સૌમાં વૈશાલીનું ગણરાજ્ય નોંધપાત્ર છે. હાલના ઉત્તર બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું બસાદ પ્રાચીન સમયમાં વૈશાલી તરીકે ઓળખાતું. તેના લોકો લચ્છવીઓ કહેવાતા. કોસલ, અવધ જેવા મજબૂત રાજ્યો સામે રક્ષણ મેળવવા લચ્છવીઓએ આસપાસની જાતિઓ સાથે મળીને એક સંઘ રાજ્ય સ્થાપ્યું હતું. આ સંઘ રાજ્ય વ્રજી સંઘ નામે ઓળખાતું. વ્રજી સંઘ એ વ્રજી ગામના વજ્રી લોકોના પરથી પડેલું હતું. વ્રજી સંઘમાં વ્રજી, લચ્છવી, નાત્રુક, વિદેહ મળી કુલ 8 રાજ્યો સંગઠિત થયા હતા. વૈશાલી તેનું મુખ્ય કેન્દ્ર હોવાથી તેને વૈશાલીનું વ્રજી ગણરાજ્ય તરીકે પણ કહેવામાં આવતું. આ રાજ્યોની શાસન વ્યવસ્થા જોઈએ તો બધા રાજ્યોની શાસન વ્યવસ્થા વૈશાલીના ગણરાજ્યને મળતી આવતી હતી અને ગણરાજ્યને નોંધપાત્ર વિશેષતાઓ આપણે નીચે મુજબ જોઈએ. વિશેષતા 1, ગણરાજ્યનો વડો મુખ્ય ગણ અથવા ગણપતિ કહેવાતો અને નિયત સમયે લોકો દ્વારા તેની ચૂંટણી કરવામાં આવતી. 2, ગણ મુખ્યને મદદ કરવા 8-9 સભ્યોની એક કાર્યવાહક સમિતિ હતી. 3,
ગણરાજ્યોના શાસન તંત્રનું મુખ્ય અંગ નાગરિક સભા હતી અને તે રાજ્યના નાગરિકોની બનેલી હતી. નિર્ણયો નાગરિક સભામાં લેવાતા. 4. નાગરિક સભામાં જે કામકાજે માટે ભેગી થતી એ સ્થળ સંથાગર કહેવાતું. નાગરિક સભા જે કામકાજ માટે ભેગી થતી એ સ્થળને સંથાગર તરીકે ઓળખવામાં આવતું. 5. સંથાગરની સભામાં કોરમ માટે ગણપૂર્તિ શબ્દ પ્રચલિત હતો. ગણપૂર્તિ સંભાળનારને ગણપૂરક કહેવામાં આવતો. 6 નંબર, નાગરિક સભામાં કોઈ પણ ઠરાવનું 3 વાર વાંચન થતું અને પછી તે પર મત લેવાતા. મતદાન માટે સલાહ એટલે સળી ઉપાડવાની પ્રથા હતી. ઠરાવને બહુમતી મળે તો જ તે મંજૂર થયેલો ગણાતો. 7. ગણરાજ્યોની ન્યાય પદ્ધતિ વિશિષ્ટ હતી. આ માટે અષ્ટકુલન એટલે 8 અદાલતોની વ્યવસ્થા હતી. આરોપીને 8 અદાલતો ગુનેગાર ઠરાવે તો જ સજા થતી. 8. સમાનતા, શિસ્ત, એકતા અને નાગરિક ભાવના એ ગણરાજ્યોની નોંધપાત્ર વિશેષતાઓ હતી. તો આ મુજબ 8 વિશેષતાઓ ગણરાજ્ય સ્વરૂપ રાજાશાહીમાં જોવા મળતી હતી. સમય જતાં ગણરાજ્યોમાં નાગરિક ભાવનાનો લોપ થયો. સત્તા, લાલસા, પક્ષાપક્ષી અને કુલાભિમાન વધ્યા, જેના સ્વરૂપ સંઘ ભાવના નબળી પડી અને મૌર્ય સમ્રાટો, કુષાણો કે ગુપ્ત સમ્રાટોના અધિપત્ય હેઠળ ગણરાજ્યોનું સ્વતંત્ર અસ્તિત્વ નષ્ટ પામ્યું. આ રીતે રાજ્યશાહી તેમાં રાજ્ય વ્યવસ્થા, શાસન વ્યવસ્થા મૌર્ય સામ્રાજ્યના ઉદય પૂર્વના ઇતિહાસની જાણકારી આપણને મળી રહી છે. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.